60 શબ્દ ઝડપ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ણાયક નેતૃત્વમાં ગુજરાત સરકારે સૌથી વધુ ધ્યાન આદિવાસી સમાજના શિક્ષણ અને રોજગાર માટે કેન્દ્રિત કર્યું હતું. પ્રત્યેક આદિવાસી ગામડાઓમાં શાળા શરૂ કરવામાં આવી. તેની સાથે શિક્ષકોની ઘટ ન રહે તેનું ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું. પ્રત્યેક આદિવાસી બાળક પ્રાથમિક શિક્ષણ મેળવે તેની તકેદારીથી સમાજમાં શિક્ષણ માટે ખાસી જાગૃતિ આવી. આજે આદિવાસી બાળકો યુવાનો ભણી ગણીને વિશ્વભરમાં ગુજરાતનો ડંકો વગાડી રહ્યા છે. ફકરો. શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે વિશ્વવિદ્યાલય શરૂ કરવાનો વિચાર કર્યો હતો. તેમની પ્રેરણાથી આજે નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક વીર શહીદ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી કાર્યરત છે. આ યુનિવર્સિટીમાં આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે તમામ પ્રકારની સુવિધા તેમજ રહેવા જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ યુનિવર્સિટીમાં શિક્ષણની સાથે વિદ્યાર્થીઓનો વ્યક્તિત્વ વિકાસ થાય અને દુનિયા સાથે કદમતાલ મિલાવી શકે તેવા સક્ષમ બનાવવાનો છે.